ગુડ મોર્નિંગ બાળકો. ચેપ્ટર 16 અને લેક્ચર નંબર 34. હવે બાકી ચેપ્ટરની વિગતને આપણે ધ્યાનમાં રાખશું બાળકો કે પ્રાકૃતિક સાધનોના સંરક્ષણ તેમજ સંવર્ધન માટેની કેવી વ્યૂહરચના અપનાવવી જોઈએ. મતલબ શું કે પ્રકૃતિને અનુસંધાનમાં સાધનો જે છે જે અગાઉના ચેપ્ટરને ધ્યાનમાં રાખીને જોયા તેનું સંરક્ષણ એટલે કે રક્ષણ અને તેનું સંવર્ધન માટે વ્યૂહરચના એટલે કેવી પદ્ધતિઓ સરકાર અપનાવશે કે દરેક વ્યક્તિગત એમાં સહયોગ શું હોવો જોઈએ તે વાતને અહીં આપણે ધ્યાનમાં રાખીશું. તો એની અંદર આપણી પાસે 5 મુદ્દા જે છે જે પ્રકૃતિના સંસાધનને જાળવવા માટેના ચોક્કસ ખ્યાલ દર્શાવ્યા છે. જોઈએ પહેલો મુદ્દો, પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવા પ્રાકૃતિક સાધનો. તમે નાના ધોરણ પ્રમાણે બાળકો ભણી ગયા છે કે પુનઃ ઉપયોગમાં લઈ શકાય, પુનઃ ઉપયોગમાં લઈ શકાય. હવે પુનઃ ઉપયોગમાં લઈ શકાય એવી કુદરતની કેવી એવી વસ્તુઓ છે, કઈ ચીજો એવી છે કે જે એકંદરે ઉપયોગમાં લીધા પછી તો ફરીથી એનો ઉપયોગ આપણે કરી શકશું. જેવા કે ખેતી લાયક જમીન એક વખત ખેતી કર્યા પછી એ નકામી બની જતી નથી. એ જ સાથે જંગલો, જળ સંપત્તિ, કારણ કે દરેક વર્ષે વરસાદ થાય છે અને દર એક વર્ષે આપણે જળનો ઉપયોગ કરીએ છીએ. એવી રીતે જંગલ પણ અમુક રીતે ઉપયોગમાં લઈએ છીએ, વૃક્ષોને કાપીએ છીએ અને નવા વૃક્ષો તરફ આપણે ધ્યાન આપીએ છીએ. એનો સીધો અર્થ શું થયો બાળકો કે એવી જે ચીજ વસ્તુઓ છે તો એવી ચીજ વસ્તુને આપણે પુનઃ ઉપયોગ તરીકે લઈ શકીએ છીએ, તેમની ગુણવત્તા જળવાઈ રહે. હવે ઉપયોગ તો લીધો પણ એની જે મૂળ ગુણવત્તા છે, એની જે જરૂરિયાત પ્રમાણેની જે ગુણવત્તા છે તો એ ગુણવત્તા ટકવી જોઈએ. દાખલા તરીકે જમીન છે તો એને બરબાદ કરવાની નથી, એની ગુણવત્તા ટકવી જોઈએ. જંગલો છે એને નાશ કરી દેવાના નથી, પણ એ જ જંગલો, એ જ જ્ઞાતિ કે એ જ વર્ગના જંગલ સમૂહ હોવા જરૂરી છે. તો એ રીતે પહેલો મુદ્દો, આપણે એવા જંગલ, એવી જંગલ સંપત્તિ, એવી કુદરતી અવસ્થામાં આધીન છે તેને ટકાવવાનો અને પુનઃ ઉપયોગ કરવાની વાત કરવામાં આવી છે. એ પહેલા મુદ્દામાં સમજાવ્યું છે. બીજો મુદ્દો બાળકો સમજીએ કે વાહન વ્યવહાર. પહેલો મુદ્દો સમજીએ કે પ્રાકૃતિક સાધનો એક વખત ઉપયોગમાં લઈ શકાય તેવા છે, જેવા કે આપણને ખ્યાલ છે કે નવીનીકરણીય વાત ભણી ગયા છે, અનવીનીકરણીય વાત ભણી ગયા છે કે જે સમય પછી પણ બને છે અને ઉપયોગમાં આવે છે. તો અહીં એવી ચીજ વસ્તુ કોલસો, પેટ્રોલિયમ, ખનિજો વગેરેનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો. એનો સીધો અર્થ શું થઈ ગયો કે કોલસો જે છે એ બને છે પણ વર્ષો લાગે છે, હજારો વર્ષો જાય છે અને ત્યાર પછી બને છે. પેટ્રોલિયમ પેદાશો છે એ વર્ષો પછી બને છે. તો એવી ચીજ વસ્તુને પુનઃ ઉપયોગમાં લેવા માટે સમયની રાહ જોવી પડે છે, એટલે એને આપણે કાળજીપૂર્વક ઉપયોગમાં લેવું જોઈએ. આ બાબત પહેલો મુદ્દો તરીકે થાય છે કે પ્રાકૃતિક સંરક્ષણ અને સંવર્ધન માટેની વ્યૂહરચના કેવી હોવી જોઈએ, તેનો પહેલો મુદ્દો. બીજો મુદ્દો બાળકો ધ્યાનમાં લેશું કે વાહન વ્યવહાર ખર્ચ ઓછું થાય. આપણે ધોરણ 9 પ્રમાણે ભણી ગયા છીએ કે ઉદ્યોગ એવી જગ્યાએ સ્થાપવા કે જે રહેણાંક વિસ્તારથી અમુક અંતરે જ હોય અને એના માટે સાધનોની ચોક્કસ અવરજવર હોય કે દરેક વ્યક્તિ વ્યક્તિગત વાહન ન લઈ જાય. એવા પ્રકારના ખર્ચ ઓછું થાય તે રીતે ઉદ્યોગોનું સ્થાન નક્કી કરવું. મતલબ રહેણાંક વિસ્તારોથી અમુક અંતરે હોવા જોઈએ, જેથી કરીને લાંબો રસ્તો કે લાંબો સમયગાળો ન ગાળવો પડે. એ રીતે પણ પ્રકૃતિના તત્વો રૂપે પેટ્રોલિયમ પેદાશ હોય કે અન્ય પ્રદૂષણની મારકતાને આપણે ઘટાડી શકીએ છીએ. ઉદ્યોગોમાં પર્યાવરણ મિત્ર ટેકનોલોજીનો ઉપયોગ. આપણે આજે સીએનજી, પીએનજી નો ઉપયોગ કરીએ છીએ વાહનોમાં. એ શું છે? સામાન્ય રીતે એક પર્યાવરણ મિત્ર ટેકનોલોજી. કેમ કે નવી ટેકનોલોજી વિકસી અને પર્યાવરણને આપણે મિત્ર તરીકે જોવાનો પ્રયત્ન કર્યો, એને સમજવાનો પ્રયત્ન કર્યો કે આ વસ્તુનો બચાવ થાય. પણ એ બચાવ ક્યારે થાય? તો જ્યારે આપણે એને પ્રદૂષણ મુક્ત રાખશું ત્યારે. પર્યાવરણ મિત્ર ટેકનોલોજી એટલે
પ્રકૃતિના તત્વોનું રક્ષણ પણ થાય, એનો ઉપયોગ પણ થાય, એનું સંવર્ધન પણ થાય, એનું જતન પણ થાય અને એ રીતે એનો વિશેષ ઉપયોગ કરી શકીએ એવો એક અંદાજ. હવે ઉદ્યોગોમાં પર્યાવરણ મિત્ર ટેકનોલોજીનો ઉપયોગ વધે તે પ્રયાસ હાથ ધરવા જોઈએ. એટલે એ રીતે આપણે અહીં પ્રકૃતિના સંરક્ષણને ધ્યાનમાં રાખશું. એટલે એ વાત મહત્વની છે. પ્રાકૃતિક મિત્ર ટેકનોલોજી મતલબ શું? તો કે પર્યાવરણ જે છે, પ્રાકૃતિક મિત્ર ટેકનોલોજી, પર્યાવરણ જે છે એને આપણે કઈ રીતે મિત્ર બનાવી શકીએ, કારણ કે દરેક લોકો એનું મૂલ્ય સમજતા નથી. ત્રીજો મુદ્દા તરફ જઈશું બાળકો. જે સાધનો એકથી વધુ ઉપયોગમાં લઈ શકાય તેવા હોય તેમને મહત્તમ ઉપયોગ લેવા. એકથી વધુ ઉપયોગમાં લઈ શકાય, કાં તો જેને જે પ્રકારનો પ્રમાણ જે છે એની જે માત્રા છે એ ઘટવાની નથી, તેનો મહત્તમ વધુમાં વધુ ઉપયોગ લઈ શકીએ એવો પ્રયત્ન આપણે કરવાનો છે. જેમ કે જુદી જુદી સિંચાઈ યોજનાઓ, દાખલા તરીકે સરદાર સરોવર યોજના છે, યાદ રાખશું, સરદાર સરોવર યોજના છે. તો આ જે સરદાર સરોવર યોજના છે એ સરદાર સરોવર યોજનામાં માત્ર પાણી એકત્રિત કરવાનો હેતુ નથી, તે સિંચાઈ માટે પણ ઉપયોગમાં લે છે, વિદ્યુત ઉત્પાદન કરવા માટે પણ લેવામાં આવે છે, વાહન પરિવહન તરીકે પણ ઉપયોગમાં લેવાય છે. એક પર્યાવરણના હેતુને ધ્યાનમાં રાખીને એકંદરે એક સહેલગા માટે પણ ઉપયોગમાં લેવાય છે, વિશ્વનો એક નામના ધરાવતો વિષય પણ બને છે. એટલે એક કરતા વધુ હેતુઓ સિદ્ધ થાય, જેના માટે આપણે આગળ ભણી ગયા તે પ્રમાણે બહુ હેતુક યોજનાઓ. તો આ રીતે જે સાધનો જે છે તે થકી, એ યોજના થકી શું કરવામાં આવે, તો એકથી વધુ ઉપયોગ લઈ શકાય. જેમ કે વીજળી ઉત્પાદન, પૂર નિયંત્રણ. હવે એ ડેમ બનવાથી, એ સરોવર તૈયાર થવાથી પૂરને નિયંત્રણમાં લાવી શકાય છે. વાહન વ્યવહાર તરીકે આપણે જળ વ્યવહાર તરીકે વાહનોનો ઉપયોગ તરીકે કરી શકીએ, જે અમુક અંતર સુધી વાહન વટા તરીકે ઉપયોગમાં લઈ શકાય. એવા પ્રકારના બાંધકામો કે યોજનાઓ વિચારવી જોઈએ, જે આપણો આમનો ત્રીજો મુદ્દો છે. ચોથી બાબત છે બાળકો, પ્રાકૃતિક સાધનોનો દુરુપયોગ ન થાય. આપણે જંગલને કાપી નાખશું, વેડફી નાખશું તો તે દુરુપયોગ છે, જંગલને પડતી રાખશું તો પણ દુરુપયોગ છે, એમાં બિનજરૂરી ચીજ વસ્તુઓનો ઉપયોગ કરશું તો પણ દુરુપયોગ છે. તો એના હેતુલક્ષી ઉપયોગ થાય તેના માટે હોવો જરૂરી છે. ઔદ્યોગિક કચરાનો બિન આયોજિત નિકાલ, દાખલા તરીકે ફેક્ટરીઓ છે, ઝેરી તત્વો બહાર કાઢે છે, જેનાથી દરેક રીતે નુકસાન છે, હવા, પાણી, જમીન બધાને જ લઈને. તો એવા પ્રદૂષણો એવી રીતે નિકાલ કરવા કે જેથી કરીને આવા પ્રાકૃતિક તત્વો જે છે એને શું ન થઈ શકે, તો નુકસાન ન થઈ શકે. ઝેરી રસાયણો વધતા જતા ગંદા વસવાટો અટકાવવા વગેરે પર નિયંત્રણ રાખવા. જો આ બધી બાબતોને ધ્યાનમાં રાખશું તો જ સંરક્ષણ થશે, સંવર્ધન જળવાશે અને વ્યૂહરચના સફળ બનશે. તો આ બાબત ચોથો મુદ્દો તરીકે પૂર્ણ થાય છે. પાંચમા મુદ્દા તરફ જઈએ બાળકો, કે ઉત્પાદનના તમામ ક્ષેત્રોમાં સૌર અને પવન ઉર્જા જેવા બિનપરંપરાગત ઉર્જાનો ઉપયોગ. આપણે નાના ધોરણથી ભણી આવ્યા છે કે બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોત કયા, તો તેમાં આપણે સૌર ઉર્જા, પવન ઉર્જા, પવનચક્કીની જે પદ્ધતિઓ છે એને લગતા. તો એ જે ઉપયોગ વધારવા પર શું કરવો, ભાર મૂકવો, જેના થકી શું ન થઈ શકે, કોઈ પ્રકારનું પ્રદૂષણ શક્ય નથી અને નિયંત્રણમાં રહે છે, સૌર ઉર્જા થકી અને પવન ઉર્જા થકી. તો આ આપણા 5 મુદ્દા થાય છે. 5 બાબતો થાય છે કે પ્રકૃતિના સાધનોનું સંવર્ધન અને સંરક્ષણ કઈ રીતે વ્યૂહરચનાત્મક રીતે શક્ય બને છે કે અપનાવવી જોઈએ. 3 કે 4 માર્ક્સ માટે પણ પ્રશ્ન બાળકો બોર્ડ આધારિત પૂછવામાં આવે કે આપણને પ્રશ્ન તરીકે પૂછે તેમના આપણે ધ્યાન રાખશું.
હવે આગળનો મુદ્દો છે પર્યાવરણની સુરક્ષા માટેના પગલાં. પર્યાવરણની સુરક્ષા, પર્યાવરણની સુરક્ષા માટેના પગલાં. ધ્યાન આપશો કે પર્યાવરણને સુરક્ષિત રાખવા માટે એ કયા પગલાં લઈ શકાય. તો એના માટે આપણે અમુક બાબતને પહેલા ધ્યાન રાખશું કે પર્યાવરણની સુરક્ષા માટે સ્વીડન નામનો દેશ, ખાસ ધ્યાન આપશો, સ્વીડન નામનો જે દેશ છે એ સ્વીડનના સ્ટોકહોમ શહેર, સ્વીડનનું જે શહેર છે એ શહેર સ્ટોકહોમ આ દેશ છે. સ્વીડન શું છે બાળકો? દેશ. અને એ દેશનું જે શહેર છે તે છે આ સ્ટોકહોમ. એના માટે શું કરવામાં આવ્યું? તો 1972 પ્રથમ વખત, કયા વર્ષમાં? યાદ રાખશો, 1972 વર્ષમાં પ્રથમ વખત પૃથ્વી પરિષદ, ખાસ ધ્યાન આપશો. અહીં આપણે વાતને ફરી ધ્યાન આપશું કે સ્વીડન નામના દેશમાં સ્ટોકહોમ શહેરમાં, સ્વીડન દેશના સ્ટોકહોમ શહેરમાં 1972 વર્ષમાં પૃથ્વી પરિષદનું આયોજન કરવામાં આવ્યું. શેના માટે? તો પર્યાવરણની સુરક્ષા માટે, એના આયોજન માટે. હવે એ પગલાં જે છે એ પગલાં થકી શું થશે? તો જુદા જુદા જે દેશો છે, અલગ અલગ દેશો જે છે એ દેશોનું આપણે શું કરી શકીશું? તો સમય પછી એના માટેનું ચોક્કસ આયોજન કરી શકીશું. ત્યારબાદ વખતો વખત વૈશ્વિક ધોરણે પર્યાવરણ અંગે જુદા જુદા અનેક સંમેલનો અને શિબિરો યોજાઈ પર્યાવરણની સુરક્ષા માટે. તેમાં પર્યાવરણની સુરક્ષા માટે અનેક પગલાં લેવાનું નક્કી કરવામાં આવ્યું. અને આ રીતે જોતા પર્યાવરણની સુરક્ષા માટેના જે પગલાં છે, જે હેતુઓ છે, એ કઈ રીતે સિદ્ધ થઈ શકે. તો પર્યાવરણની સુરક્ષા માટેના પગલાં જે છે તેમાં આ બાબત શોર્ટ ક્વેશ્ચન માટે ઇમ્પોર્ટન્ટ બની રહે છે, એ ખાસ ધ્યાન આપશો. બીજું, આ ભારત પર આ વૈશ્વિક પ્રયાસોમાં સામેલ હતું. એટલે પર્યાવરણની સુરક્ષા માટેનું એક સભ્ય રાષ્ટ્ર તરીકે ભારત પહેલાથી સામેલ હતું. તો ભારત ઉપર શું અસર થઈ? ભારત પર શું અસર થઈ? કેવી અસરો થઈ? એ વાતને અહીંયા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. અને જેના માટેની જે બાબતો છે, જે 3-2 માર્ક્સની રીતે આપણે યાદ રાખશું. પહેલી બાબત, દેશના મુખ્ય શહેરોના પ્રદૂષણની માહિતી પ્રગટ થાય. આજે આપણે કદાચ ટીવી ચેનલો લઈને બેસીએ તો આ વસ્તુ દર દિવસે આપણને માહિતી મળે છે કે દેશના મોટા ઉદ્યોગ જગત ધરાવતા અને એવા વિસ્તારો આધારિત જે શહેરો છે એ શહેરો કયા. મતલબ શું કે દૈનિક પ્રદૂષણની માહિતી આપણને શું થાય? પ્રાપ્ત થશે. એ પ્રદૂષણની દૈનિક માહિતી પ્રાપ્ત થાય એટલે ખ્યાલ આવે કે કયા રાજ્યમાં, કયા દેશમાં અને કયા શહેરમાં પ્રદૂષણની માત્રાનું પ્રમાણ વધુ છે. બીજી બાબત, પ્રદૂષણ પર નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર તથા રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ખાસ યાદ રાખજો, કેન્દ્ર તથા રાજ્ય પ્રદૂષણ બોર્ડની રચના કરશે. હવે અહીંયા 2 શબ્દો છે. કેન્દ્ર એટલે કેન્દ્ર સરકાર આધારિત ચાલતું પ્રદૂષણ બોર્ડ, એટલે આખા દેશની બાબતને અહીંયા ધ્યાનમાં રાખશે. અને રાજ્ય સરકાર જે છે એ રાજ્ય જે તે રાજ્યની પ્રદૂષણની મારકતાને સંભાળવાનું કામ કરશે. ખાસ ધ્યાન રાખશો. એટલે આ રીતે બોર્ડની રચના કરવી. ત્રીજી બાબત, વિશ્વભરમાં 5મી જૂનના દિવસને આપણે પર્યાવરણ દિવસ તરીકે ઉજવીએ છીએ. ખાસ ધ્યાન રાખશો બાળકો, કયા દિવસને તરીકે? પર્યાવરણ દિવસ તરીકે. 5મી જૂન નો દિવસ એટલે પર્યાવરણ દિન. જેથી કરીને તે દિવસે આપણે લોકો સમક્ષ સેમિનાર દ્વારા, નાટકો દ્વારા, ફોટાઓ દ્વારા કોઈ પણ રીતે લોકો સુધી એની સાચી માહિતી પહોંચાડી શકીએ. ચોથી બાબત, 1981 ભારત સરકારે, ખાસ યાદ રાખજો, 1981
ભારત સરકાર જે છે એ ભારત સરકારે શેની રચના કયા ધારાની નીતિમતાની શરૂઆત કરી? તો વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો. વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો, ખાસ ધ્યાન આપશો. વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો 1981 માં કોણે? ભારત સરકારે. ક્યારે? 1981. કયો નિયંત્રણ ધારો? વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો. એટલે 3 સવાલ અને 3 જવાબ ભેગા થાય બાળકો. એ રીતે આપણે ધ્યાન રાખીશું. પાંચમી બાબત, ઓઝોન ના સ્તરનું ગાબડું, જે આપણે ધોરણ 8 માં ભણી ગયા છે કે ઓઝોનની માત્રાનું પ્રમાણ શું થતું જાય છે? વધતું જાય છે. પરમાણુ કચરાનો નિકાલ, કે જે વસ્તુ આજે જેટલી ઝડપી વિકાસ વૈજ્ઞાનિક ટેકનોલોજી આધારિત થઈ રહી છે એનાથી કચરાનું પ્રમાણ પણ અવકાશી ક્ષેત્રે હોય કે અન્ય કોઈ પણ ક્ષેત્રે એમાં શું થઈ રહ્યો છે? વધારો થઈ રહ્યો છે. જૈવિક વિવિધતાની જાળવણી માટે વૈશ્વિક સમજૂતીઓ થવી જોઈએ, જેના થકી વિશ્વનો દરેક દેશ એમાં શું થવો જોઈએ? સામેલ થવો જોઈએ. તો આ થઈ બાળકો 5 બાબતો પર્યાવરણની સુરક્ષા માટેના પગલાં જે તમે ધ્યાનમાં લીધું છે. આમ પર્યાવરણની રક્ષણની જવાબદારી એ આપણા સૌની છે. કારણ પૂછે 2 માર્ક્સ માટે કે પર્યાવરણની સુરક્ષા માટે એ દેશના દરેક નાગરિકની સૌની જવાબદારી છે. વિધાન સ્પષ્ટ કરો. તો તમે આને સમજાવી શકો છો આ વાતને લઈને. જો આપણે પ્રદૂષણ પર અંકુશ નહીં મૂકીએ તો એ સમય દૂર નથી કે પૃથ્વી ઉપરનું સમગ્ર જીવન નષ્ટ થાય. કારણ કે પૃથ્વી જ એક એવો ગ્રહ છે જ્યાં સજીવતાનું પ્રમાણ અસ્તિત્વ ધરાવે છે, બાકી ક્યાંય જોવા મળતું નથી. બાકી માત્ર એક વાતો ચાલે છે, પણ અસ્તિત્વ જે છે તે માત્ર પૃથ્વી છે. બાળકો અહીં આપણે ચેપ્ટર 16 ને પૂર્ણ કરીએ છીએ અને અગાઉ ચેપ્ટર તરફ ત્યાર પછી જઈશું. થેન્ક યુ.